જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ આયોનિક ક્લબમાં। વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના પસાર થઈ ચૂક્યા છે અને હવે આપણે પ્રવેશી રહ્યા છીએ જુલાઈ 2026ના મહિનામાં। સમયની આ ચાલ સાથે આકાશમાં ગ્રહોની સ્થિતિ પણ બદલાઈ રહી છે, જે આપણા જીવન પર ઊંડી અસર કરે છે। આજે આપણે વાત કરવાના છીએ રાશિચક્રની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ વિશે। 1 જુલાઈ 2026 થી 31 જુલાઈ 2026 સુધીનો સમય તમારા માટે કેવો રહેશે? આ મહિનો તમારા જીવનમાં ક્યાં મોટા બદલાવો લાવશે? આ વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે અમે જ્યોતિષ વિજ્ઞાનના આધારે તમારા જીવનના દરેક પાસાઓને વિગતવાર આવરી લીધા છે। આજે આપણે વાત કરીશું તમારા સંબંધો, આવક અને આર્થિક સ્થિતિ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સ્ત્રીઓનું જીવન, નોકરી અને વ્યાવસાયિક જીવન, નિવૃત્ત લોકોનું જીવન અને તમારા ગૃહસ્થ જીવનની। અને હા, વિડીયોમાં હું તમને જણાવીશ જ્યોતિષી શાસ્ત્રના કેટલાક એવા અચૂક અને સરળ ઉપાયો જે તમારા આ આખા મહિનાને સફળ અને વિઘ્નમુક્ત બનાવી દેશે। તો મિત્રો, ડાયરી અને પેન લઈને બેસી જાઓ અથવા આ વિડીયોને અત્યારથી જ સેવ કરી લો અને અંત સુધી બન્યા રહો। મિત્રો, કોઈ પણ ભવિષ્યવાણીને સમજતા પહેલા આ મહિનાની ગ્રહ દશા સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ગ્રહો એ જ આપણા જીવનના સંચાલક છે। જુલાઈ 2026માં મેષ રાશિના જાતકો માટે કુંડળીમાં ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ ગ્રહ ફેરફાર થઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ ન્યાયના દેવતા શનિદેવની। તો શનિ મહારાજ આ મહિને તમારી રાશિથી 12મા ભાવમાં એટલે કે મીન રાશિમાં બિરાજમાન છે। આનો અર્થ એ થયો કે મેષ રાશિના જાતકો પર શનિની 7.5નો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જે તમારા ખર્ચ અને માનસિક ચિંતનને સીધી અસર કરશે। ગ્રહમંડળના સૌથી શુભ ગ્રહ ગુરુ મહારાજ તમારી રાશિથી 3જા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે। 3જો ભાવ પરાક્રમ અને સાહસનો છે, એટલે ગુરુ તમારી નિર્ણય શક્તિને અદ્ભુત બનાવશે। તમારી રાશિના સ્વામી મંગળદેવ આ મહિને પરાક્રમ ભાવ અને કર્મ ભાવ સાથે સંબંધ બનાવી રહ્યા છે, જે તમને અતિશય ઉર્જાવાન રાખશે। સૂર્યનારાયણ 16 જુલાઈ 2026 સુધી તમારા 3જા ભાવમાં રહેશે અને ત્યારબાદ તેઓ રાશિ પરિવર્તન કરીને 4થા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે। આ ગ્રહોની જુગલબંધી તમારા જીવન પર કેવો પ્રભાવ પડશે, ચાલો તેને એક એક કરીને ઊંડાણપૂર્વક સમજીએ। સૌપ્રથમ વાત કરીએ તમારા વ્યાવસાયિક જીવનની એટલે કે તમારી નોકરી અને કારકિર્દીની। જુલાઈ મહિનાનો પૂર્વાર્ધ એટલે કે 1 જુલાઈથી 16 જુલાઈ સુધીનો સમય નોકરિયાત વર્ગ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। 3જા ભાવમાં સૂર્ય અને ગુરુની યુતિ તમને કાર્યક્ષેત્રમાં અસાધારણ સફળતા અપાવશે। તમારા પરાક્રમમાં વધારો થશે। જો તમે લાંબા સમયથી પ્રમોશન, પગાર વધારો કે મનગમતી બદલીની રાહ જોઈ રહ્યા હતા, તો આ 16 દિવસોમાં તમને કોઈ મોટા અને શુભ સમાચાર મળી શકે છે। તમારા સિનિયર્સ અને બોસ તમારા કામના વખાણ કરતા થાકશે નહીં। પરંતુ તમારા માટે બીજો ભાગ શરૂ થાય છે 16 જુલાઈ પછી, જ્યારે સૂર્યોદય 4થા ભાવમાં પ્રવેશ કરશે। આ સમયે વ્યાપારીઓએ થોડી સાવધાની રાખવી પડશે। જો તમે પાર્ટનરશિપમાં એટલે કે ભાગીદારીમાં ધંધો કરો છો, તો તમારા ભાગીદાર સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે। મંગળના પ્રભાવને કારણે તમારા સ્વભાવમાં થોડી વિગ્રતા આવી શકે છે, જેના લીધે બનેલા કામ બગડી શકે છે। વ્યવસાયમાં આ મહિને કોઈ પણ મોટું રોકાણ કે નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા બજારની સ્થિતિ બરોબર ચકાસી લેવી। શેર બજાર કે લોટરી જેવા જોખમી કાર્યોથી આ મહિને બિલકુલ દૂર રહેજો। વ્યાપારના અર્થે કરેલી ટૂંકી મુસાફરીઓ લાંબા ગાળે ફાયદો કરાવી આપશે। હવે આવીએ એવા વિષય પર જેના પર આપણા આખા મહિનાનું બજેટ ટકેલું હોય છે, એટલે કે તમારી આવક અને આર્થિક સ્થિતિ। મેષ રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો આવકની દ્રષ્ટિએ સારો રહેશે, પરંતુ આ મહિનો તમારી નાણાકીય વ્યવસ્થાપન શક્તિની કસોટી પણ લેશે। જેમ મેં તમને જણાવ્યું કે શનિદેવ 12મા ભાવમાં છે। જ્યોતિષશાસ્ત્રમાં 12મો ભાવ એટલે કે ખર્ચ, વ્યય અને નુકસાનનો ભાવ। આ મહિનામાં તમારી આવકના સ્ત્રોત તો ચાલુ રહેશે, ધનનો પ્રવાહ સતત વહેતો રહેશે, પરંતુ તેની સામે તમારા ખર્ચાઓ અચાનક વધી જશે। આ ખર્ચાઓ મોજ શોખના નહીં, પરંતુ બિનજરૂરી અથવા અણધાર્યા હોઈ શકે છે। જેમ કે ઘરના કોઈ સાધનો બગડવા, સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થવો અથવા કોઈ જૂના દેવાની ચૂકવણી કરવી। મહિનાના બીજા અઠવાડિયામાં તમને કોઈ જૂનું અટકેલું નાણું પરત મળી શકે છે, જેનાથી તમને મોટી રાહત થશે। જો તમે નવું વાહન અથવા જમીન મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 20 જુલાઈ પછીનો સમય તમારા માટે અનુકૂળ રહેશે। જો કે કોઈ પણ મોટી પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા તમામ કાયદાકીય દસ્તાવેજો બરાબર ચકાસી લેવા અને ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી। ગૃહસ્થ જીવન અને કૌટુંબિક સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે કેવો રહેશે, તો ચાલો સમજીએ। જુલાઈ મહિનામાં તમારા કૌટુંબિક જીવનમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। 16 જુલાઈ પછી સૂર્યનું 4થા ભાવમાં આવવું પારિવારિક શાંતિમાં થોડો ભંગ પાડી શકે છે। પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતોમાં અહમનો ટકરાવ અથવા દલીલો થવાની સંભાવના છે। ખાસ કરીને તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું આ મહિને વિશેષ ધ્યાન રાખવું પડશે। તેમને છાતીમાં તકલીફ અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે। જો કે સકારાત્મક બાજુ જોઈએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો ખૂબ જ મધુર રહેશે। મુશ્કેલ સમયમાં તમારા ભાઈ બહેનો તમારી પડખે ઊભા રહેશે।
જો પરિવારમાં કોઈ પ્રોપર્ટી કે જમીનનો જૂનો વિવાદ કોર્ટ કચેરીમાં ચાલી રહ્યો હોય તો આ મહિને પરસ્પર વાતચીત અને સહમતિથી તેનો શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક પૂજા, કથા કે માંગલિક પ્રસંગનું આયોજન થવાના પ્રબળ યોગ છે, જે પરિવારના વાતાવરણને ફરીથી ખુશાલ બનાવી દેશે. તો ચાલો હવે વાત કરીએ હૃદયની બાબતોની, એટલે કે તમારા પ્રેમ સંબંધો અને લગ્ન જીવનની. મેષ રાશિના જે જાતકો હજી સુધી સિંગલ છે અને પોતાના જીવનસાથીને શોધમાં છે, તેમના માટે જુલાઈ મહિનાનો પ્રથમ ભાગ વરદાન સાબિત થશે. ગુરુની શુભ દ્રષ્ટિને કારણે તમને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તમારા જીવનને સકારાત્મકતાથી ભરી દેશે. પ્રેમ પ્રસ્તાવ મૂકવા માટે મહિનાના પ્રથમ 2 અઠવાડિયા સર્વોત્તમ છે. પરંતુ જે ઓલરેડી પ્રેમ સંબંધમાં છે અથવા વિવાહિત છે, તેમણે આ મહિને સંભાળવું પડશે. મંગળ અને સૂર્યનો પ્રભાવ તમારી વાણીમાં ઉગ્રતા અને ગુસ્સો લાવી શકે છે. નાની અમથી વાતમાં તમારા પાર્ટનર પર અવિશ્વાસ ન કરવો અથવા તેમના પર ગુસ્સો ન કરવો. સંબંધોમાં ત્રીજી વ્યક્તિને દખલગીરી ન થવા દો. આ મહિનાના અંતિમ અઠવાડિયામાં પરિસ્થિતિઓ ફરી સુધરશે અને તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સુંદર ભેટ અથવા આર્થિક સહયોગ મળી શકે છે, જે તમારા પરસ્પરના પ્રેમને વધુ ગાઢ બનાવશે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ તમારા શિક્ષણ અને ભવિષ્યની. મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2026નો મહિનો મિશ્ર પરિણામો આપનારો રહેશે. કુંડળીના પંચમ ભાવ એટલે કે વિદ્યાભાવ પર રાહુ અને અન્ય ઉગ્ર ગ્રહોની દ્રષ્ટિ હોવાને કારણે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બનશે. તમારું મન સોશિયલ મીડિયા, ગેમિંગ, મિત્રો અથવા મનોરંજનના સાધનો તરફ વધુ આકર્ષિત થઈ શકે છે, જેના કારણે અભ્યાસ બગડવાની શક્યતા છે. જો તમે કોઈ સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કોમ્પિટેટિવ એક્ઝામને તૈયારી કરી રહ્યા છો, તો આ મહિને તમારે ટાઈમ ટેબલ બનાવીને કડક અનુશાસન સાથે મહેનત કરવી પડશે. શોર્ટકટથી સફળતા નહીં મળે. જો કે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે અથવા કોઈ મોટી ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માગે છે, તેમના માટે 12મા ભાવના શનિદેવ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વિદેશ જવાના વિઝા અથવા એડમિશન સંબંધિત અટકેલા કાર્યો આ મહિને સફળતાપૂર્વક પૂર્ણ થશે. હવે વાત કરીએ આપણા સમાજ અને ઘરના મુખ્ય આધાર સ્તંભ સમાન સ્ત્રીઓના જીવનની. મેષ રાશિની મહિલાઓ માટે જુલાઈ મહિનો બહુમુખી પ્રતિભા બતાવવાનો રહેશે. જે મહિલાઓ નોકરી કે પોતાના વ્યવસાય સાથે જોડાયેલી છે, એટલે કે વર્કિંગ વુમન છે, તેમના માટે કાર્યક્ષેત્રમાં નવી અને મોટી જવાબદારીઓ આવી શકે છે. તમારી વ્યવસ્થાપન શક્તિ એટલે કે મેનેજમેન્ટ સ્કિલ્સની ઓફિસમાં ખૂબ પ્રશંસા થશે અને તમને નવી ઓળખ મળશે. બીજી બાજુ ગૃહિણીઓ એટલે કે હોમ મેકર્સ માટે આ મહિનો થોડો દોડધામવાળો અને થાક્યા તેવો રહી શકે છે. ઘરમાં મહેમાનોનું આગમન અથવા કૌટુંબિક જવાબદારીઓને કારણે તમને પોતાના માટે સમય નહીં મળે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિને તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે મહિલાઓને આ મહિને હોર્મોનલ અસંતુલન, માથાનો દુખાવો, આંખોમાં બળતરા અથવા પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પૂરતો આરામ કરો અને સવારે નિયમિત રીતે હળવી કસરતો કે પ્રાણાયામ કરવાનું ચૂકશો નહીં. ચાલો હવે વાત કરીએ આપણા ઘરના વડીલોને નિવૃત્ત એટલે કે રિટાયર્ડ થઈ ચૂકેલા વ્યક્તિઓની. મેષ રાશિના વડીલો માટે આ મહિનો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ પસાર થશે. તમારું મન પ્રભુ ભક્તિમાં પરોવાયેલું રહેશે. તમને પરિવાર સાથે અથવા મિત્રો સાથે કોઈ લાંબી ધાર્મિક યાત્રા અથવા તીર્થસ્થળની મુલાકાતનું આયોજન કરી શકો છો, જે તમને આંતરિક શાંતિ આપશે. પરંતુ સ્વાસ્થ્યના મામલામાં શનિની 7.5ની અસર જોવા મળી શકે છે. વડીલોને આ મહિને સાંધાનો દુખાવો, ગોઠણની તકલીફ, વાયુના રોગો અથવા રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાઓ સતાવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત દવા લેવી. આર્થિક રીતે તમે સુરક્ષિત રહેશો. પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાથી તમારો માનસિક તણાવ હળવો થશે અને સમાજમાં તમારું સન્માન વધશે. અને હા મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારના વ્રત, તહેવારોની સંપૂર્ણ માહિતી અને વાર્તા સાંભળવા ઈચ્છતા હોય તો આપણી આ ચેનલ પરથી સમયસર તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને અવશ્ય દબાવો કે જેને કારણે આવનારી દરેક નવી વિડીયો સૌપ્રથમ તમારી પાસે સમયસર પહોંચી જાય. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 19 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો ચાલો હવે આગળ વધીએ. દર્શક મિત્રો, જ્યોતિષ વિજ્ઞાન આપણને માત્ર મુશ્કેલીઓ વિશે નથી જણાવતું, પરંતુ તેનાથી બચવાના સચોટ રસ્તા પણ બતાવે છે. જો તમે જુલાઈ 2026ના મહિનાને વધુ શુભ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા માંગો છો, તો આ 3 અચૂક ઉપાયો શ્રદ્ધા સાથે કરો. જેમાં પહેલો ઉપાય છે, મેષ રાશિના સ્વામી મંગળ છે અને તમારી રાશિ પર શનિની 7.5 ચાલે છે. આ બંને ગ્રહોને શાંત રાખવા માટે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના 3 પાઠ કરો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સિંદૂર અર્પણ કરો. જ્યારે બીજો ઉપાય છે, તમારા આત્મવિશ્વાસ અને કારકિર્દીમાં પ્રગતિ માટે દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડા કાળા તલ અથવા લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રની એક માળા કરો. જ્યારે ત્રીજો ઉપાય છે, મહિનાના કોઈ પણ શનિવારે અડદની દાળ, કાળા વસ્ત્ર અથવા સરસવના તેલનું દાન કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું.
દરરોજ પક્ષીઓને ચણ નાખવાનું શરૂ કરો. આનાથી તમારા અટકેલા કાર્ય ઝડપથી પૂરા થશે. તો દર્શક મિત્રો, આ તો મેષ રાશિના જાતકો માટે જુલાઈ 2026નું સંપૂર્ણ જ્યોતિષી વિશ્લેષણ. હંમેશા યાદ રાખો કે ગ્રહો આપણને દિશા બતાવે છે, પણ આપણી મહેનત, સારો સ્વભાવ અને સકારાત્મક વિચાર જ આપણું સાચું ભાગ્ય બદલી શકે છે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો જેમની રાશિ મેષ છે તેમની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આવી જ સચોટ અને જ્યોતિષી માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવી દો. ભગવાન શિવ અને હનુમાનજી આપ સૌનું કલ્યાણ કરે. આપનો જુલાઈ મહિનો મંગળમય રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય માતાજી.